તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી ચેનલ પર। તો આજે આપણે આવી ગયા છીએ પ્રસિદ્ધ પ્રવાસ પાટણ એટલે કે સિદ્ધરાજ જયસિંહનું પાટણ જોવા માટે। અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો પાટણ દરવાજા। અને આજે આપણે પૂરું પાટણ છે તો નહીં પણ પૂરી રાણકી વાવ જોઈશું, તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો। શહેરની વચ્ચોવચ પ્રસિદ્ધ મહારાજા શ્રી સિદ્ધરાજ જયસિંહનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે, જે પાટણ દરવાજા ચોક કહેવાય। અને શહેરથી લગભગ 2 કિલોમીટરના અંતરે રાણકી વાવ આવેલી છે। પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ જોવા માટે આપણે આવી ગયા છે, જે લગભગ 11મી સદીમાં રાજા ભીમદેવ પ્રથમના રાજ્યકાળમાં બંધાવેલી અને રાણી ઉદયમતી દ્વારા બંધાવેલી આ વાવ। એક વ્યક્તિ દીઠ 40 રૂપિયા ટિકિટ છે અને રાણકી વાવ જે છે ત્યાં પહોંચી ગયા છે। અને 4 વ્હીલનો પણ પાર્કિંગ ચાર્જ અલગથી દેવાનો રહેશે। અને જો તમે જે રાણકી વાવ છે એના ઇતિહાસનું એનો પૂરો ઇતિહાસ છે ત્યાં અહીંયા લખેલો છે, જે તમે જોઈ શકો છો। રાણી વાવ જે છે તેનું મેન કેમ્પસ છે, તેમાં બહુ મોટો ગાર્ડન બનેલો છે અને બહુ સુંદર ગાર્ડન છે। ત્યાં તમે આરામ કરી શકો છો ને જે આખું ખુલ્લું મેદાન છે અને વચ્ચે વાવ આવેલી છે સેન્ટરમાં। અને વાવ જે છે તે લગભગ 67 મીટર જેટલી લંબાઈ ધરાવે છે। ભારતનો ઐતિહાસિક વારસો અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પોતાનું સ્થાન ધરાવતી આ વાવ, જે લગભગ 64 મીટર જેટલી લાંબી છે અને એની જે પહોળાઈ છે તે લગભગ 20 મીટર જેટલી છે। અને જે સેન્ટરમાં મેન કૂવો આવેલો છે તે લગભગ 27 મીટર જેટલો ઊંડો છે। અને ભારતની સૌથી સુંદર વાવોમાંથી એક આ વાવ છે। દેશ આઝાદ થયા પછી આ વાવને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવી અને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કન્વર્ટ કરવામાં આવી। વાવ એના કોતરણી કામથી જગ વિખ્યાત છે। વાવના જે સેન્ટરમાં જે બધા પિલરો આવેલા છે તે તમે જુઓ છો, બધા જ પિલરમાં વચ્ચે સેન્ટરમાં કળશ આકાર બનાવવામાં આવેલો છે અને એવી સુંદર કોતરણી કરેલી છે। આખી પૂરી વાવને જો તમે શાંતિથી નિરાતે જુઓ તો તમારે 2-3 કલાકનો સમય ઓછો પડે, એટલી અદ્ભુત કારીગરી કરેલી છે વાવની કોતરણી કામમાં। અને વાવના અંદર નીચેના ભાગમાં ઓરડાઓ પણ બનાવવામાં આવેલા છે અને દેવી દેવતાઓની, ઋષિ મુનિઓની અને અપ્સરાઓની મૂર્તિઓ એટલી અદ્ભુત કોતરણી કામથી બનાવવામાં આવેલી છે। વાવના ટોટલ 4 અલગ અલગ પાર્ટ છે, 1, 2, 3 અને જે ચોથો પાર્ટ છે એ મેન કૂવાનો ભાગ છે, જે પાણી સંગ્રહ કરવાનો મેન ભાગ છે। અને હાલ 2 જે પાર્ટ છે વાવના એ બંધ કરવામાં આવેલા છે। તમને ખાલી જે 2 સેક્શન છે એ જોવા મળશે અને આગળના જે 2 હિસ્સા છે વાવના એ માણસો માટે બંધ કરેલા છે, જે નીચે માણસોને જવા નથી દેતા। અને હાલ આપણે જે બીજો સેક્શન પૂરો થાય છે, બીજો ભાગ ત્યાં આવી ગયા છે અને અહીંયા બેરિકેડ મારેલું છે, અહીંથી આગળ જવા દેવામાં આવતા નથી। અને જે આ નાના નાના તમે બારી ખાના જોઈ રહ્યા છો, જે એ ઓરડા બનેલા છે, જે 3rd સેક્શનના જે ત્રીજો ભાગ છે વાવનો એમાં બનેલા છે।
વાવનું બાંધકામ એક 3 શિખરનું મંદિર જે ટાઈપનું બનેલું હોય એને હવળું કરીને તમે જુઓ એ રીતનું આખું વાવનું બાંધકામ છે, સ્ટેપ બાય સ્ટેપ. અને ચારે તરફ જે તમે મૂર્તિઓ જોવો છો તે બધી મૂર્તિઓ દેવી દેવતાઓ અપ્સરાઓની છે. ડાબી સાઈડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને જમણી સાઈડમાં ગણપતિજી પાર્વતીજી બિરાજમાન છે. પૂરી વાવ જોયા બાદ હવે બહારની સાઈડ જઈશું ને જે બહારથી જે વાવનો નજારો છે જે બહારથી તમને દેખાડું. પાછળનો જે કૂવાનો ભાગ છે તે જોઈ આપણે બહાર જઈને. વર્ષો સુધી માટીમાં દબાયેલી આ વાવને જ્યારે ભારત આઝાદ થયું પછીના વર્ષોમાં લગભગ 1958ની સાલમાં આ વાવને પૂરું ખોદકામ શરૂ કર્યું ભારતીય પુરાતન વિભાગે અને આખી જ વાવને ખોદીને બહાર કાઢી, એટલે કે આખી વાવને સાફ કરી અને એને સુરક્ષિત કરી. આ જે રેલિંગ મારેલી છે તે વાવનો મેન હિસ્સો છે, ગોળાકાર કૂવો, અને આને ઓળંગીને ડોકાવવું નહીં. જે રેલિંગ મારી છે એને દૂરથી જ તે જોઈ લેવું. તો ભારતની સૌથી સુંદર રાણકી વાવનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તે ઐતિહાસિક રાણકી વાવનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.